વેગમાન સંરક્ષણનો આપણે આગળ વાત કરી હતી ને મેં તમને ભાઈ, બરોબર. હવે એના અહીં એકવાર થોડું રિવિઝન લઈ આગળ કઈ જોઈએ છે. કોણીય વેગમાન સંરક્ષણમાં પહેલા તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બાહ્ય ટોર્ક શૂન્ય, અને બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો કઈ કન્ડિશન આવતી હતી? dl/dt બરાબર કેટલા થાય? ટાઉ થશે, અને એ 0 થાય એનો મતલબ L કેવો કોણીય વેગમાન કેવા રહેશે? અચળ હશે. ઠીક છે. હવે બીજી વસ્તુ, એનો મતલબ થાય પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. એના મેં 2-3 ઉદાહરણ આપ્યા હતા. એક તો હિંચકા ખાતા છોકરાનું ઉદાહરણ આપ્યું હતું, પછી સ્કેટિંગ કરતી છોકરીનું એક ઉદાહરણ કહ્યું હતું, એના પછી એક લોલકનું ઉદાહરણ કહ્યું હતું. અલગ અલગ ઉદાહરણ આપીને સમજાયા હતા. હવે એને આપણે થિયરિટિકલ કોન્સેપ્ટથી થોડું મેથેમેટિકલ કોન્સેપ્ટ તરફ જઈએ છીએ, એને સમજવાનો ટ્રાય રાખીએ. જો તમારી સામે આ રિલેશન આપ્યું છે એ ઓબ્ઝર્વ કરો અને મને કહેજો કે આપણી પાસે એ અને બી બે અલગ અલગ તકતી છે. એ અને બી અલગ અલગ તકતી બતાવી છે. બેની જડત્વની ચાક માત્રા આઈ અને આઈબી છે. એમના કોણીય વેગ ઓમેગા એ અને ઓમેગા બી છે. આઈ અને આઈબી છે, આનો ઓમેગા એ ઓમેગા બી જેટલા કોણીય વેગ છે. જ્યારે એને એકબીજા ઉપર મૂકી દઈએ તો અંતિમ કોણીય ઝડપ કેટલી થાય? તો કયું ઇક્વેશન યુઝ કરવું ભાઈ? જડત્વની ચાક માત્રા માટે કોણીય વેગમાન સંરક્ષણનો યુઝ કરવું. કોઈ બાહ્ય ટોર્ક લાગતું નથી આમાં. બાહ્ય ટોર્ક ના લાગે તો આપણે પહેલા એ નું કોણીય વેગમાન વત્તા બી નું કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન ટોટલ થશે. તો થોડું ધ્યાન આપો, કોણીય વેગમાનમાં કયું સૂત્ર યુઝ કરી? જો ભ્રમણ કરતો હોય તો, દ્રઢ પદાર્થ ભ્રમણ કરતો હોય તો આઈ ઓમેગા યુઝ કરું કે એમવીઆર લંબ યુઝ કરું? આઈ ઓમેગા આવશે. ઠીક છે. એક જ જગ્યાએ ભ્રમણ કરે છે તો એનું થઈ જશે આઈએ ઇન્ટુ ઓમેગા એ પ્લસ, પ્લસ લખું માઇનસ લખું એ તમે મને કહેજો. બી નું થશે આઈ બી ઓમેગા બી. પ્લસ ક્યારે આવે? જ્યારે બે એક જ દિશામાં ભ્રમણ કરતા હોય, બે એક જ ડાયરેક્શનમાં ભ્રમણ કરતા હોય તો શું આવશે? પ્લસ આવે. અને વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરતા હોય તો માઇનસ આવશે. બરાબર. કમ્બાઈન થઈ ગઈ બે તકતી. બે તકતી કમ્બાઈન થાય તો આઈ એ પ્લસ આઈ બી થશે. ભાઈ એક કામ કરશો, જેનું માઇક અવાજ કરતું હોય બંધ કરી દો પહેલા. જો આઈ એ ઇન્ટુ ઓમેગા એ, આઈ બી ઇન્ટુ ઓમેગા બી બરાબર ટોટલ કોણીય વેગમાન. તો ટોટલ કોણીય વેગમાન થશે આઈ એ પ્લસ આઈ બી, અને એ વખતે કોણીય ઝડપ હશે ઓમેગા. તો ઓમેગા સબ્જેક્ટ બનાવી દો, એક રિઝલ્ટ આવી જશે. તો ઓમેગા આટલો આન્સર મળશે. આઈ એ ઓમેગા એ પ્લસ આઈ બી ઓમેગા બી ડિવાઇડેડ બાય આઈ એ પ્લસ આઈ બી. કોન્સેપ્ટ સમજ આવે છે ને? દાખલાઓ આવતા જશે આગળ, કે કન્ફ્યુઝ છો હજી? ચલો હવે બીજો એવો જ એક્ઝામ્પલ આપ્યો છે, થોડું સમજજો તો ક્લિયર થશે. અહીંયા તમને કહ્યું છે આની અંદર બતાવ્યું છે કે કેમદળનો જંતુ છે એ વી જેટલા વેગથી તકતીના છેડે વિષમગણિત દિશામાં ભ્રમણ કરે છે. હવે થોડીક ભ્રમણ કરે છે અને પછી એની જડત્વની ચાક માત્રા આવી છે. જો જંતુ ગતિ કરતું અટકી જાય તો કોણીય ઝડપ કેટલી થશે? ઇન શોર્ટ હું તમને અહીંયા જે બતાવ્યું છે થોડુંક સમજ રાખજો, કંઈ વધારે છે નહીં. અથવા હું તમને અહીંયા જે કન્ડિશન કહી છે એના ઉપરથી જ આખું એકવાર રિવાઇઝ કરું છું. જુઓ, એમ દળનું જંતુ વી જેટલા વેગથી તકતીના છેડે વિષમગણિત દિશામાં ભ્રમણ કરે છે, અને તકતી ઓમેગા ઝડપથી સમગણિત દિશામાં ભ્રમણ કરે છે. હવે જો જંતુ આ ડાયરેક્શનમાં ભ્રમણ કરતું હોય, આમથી આમ જાય છે, બરોબર, અને એના કારણે તકતી આ ડાયરેક્શનમાં ભ્રમણ કરે છે. હવે જંતુ ગતિ કરતું અટકી જાય તો અહીંયા સ્થિર થઈ જશે. તો એનું કોણીય વેગમાન કેટલું? શું કરી શકું ભાઈ? કઈ સૂત્ર યુઝ કરી શકું? તમને સમજ આવી મેં શું કહ્યું છે? આના ઉપર આ આમ ફરે છે, બરોબર, પછી એકાએક ગતિ કરતું અટકી જાય છે. તો આની કોણીય ઝડપ કેટલી થશે? પ્રારંભમાં આની કોણીય ઝડપ સમજી લો કે ઓમેગા છે, પછી આની કેટલી થઈ જશે? ઓમેગા ડેશ 1 કે ડેશ, એ કેટલી આવશે? તો આમાં સેમ કન્ડિશન, પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. ચલો પ્રારંભમાં હું જંતુની વાત કરું. જંતુ કેટલા છે, ક્યાં જઈને ગતિ કરે છે? વી વેગથી છેડે ગતિ કરે છે. ત્રિજ્યા આર હોય તો કયું એમવીઆર લખવું કે પછી આઈ ઓમેગા લખવું? એમવીઆર આવે કણ માટે, એમવીઆર આવે તો એમવી આર આવશે. પ્લસ કે માઇનસ એ પછી લખીએ. ચલો આર ને
પ્લસ લખીએ છીએ તો mv ઇન્ટુ કેપિટલ આર, પ્લસ માઇનસ પછી લખું છું. આ તકતી ભ્રમણ કરે છે કેટલી ઝડપથી? i ઓમેગા થી. બરાબર. હવે મને એમ કહો આ બેમાંથી પ્લસ કોને લખું? પ્લસ કોને લખું? તો જે છેલ્લે સુધી ભ્રમણ કરવાનું હોય એને પ્લસ લખું. છેલ્લે સુધી તકતી જ ભ્રમણ કરશે ને, બરાબર? તો તકતીને પ્લસ લખી દઉં છું. તો આ તો એની વિરુદ્ધમાં જાય છે, વિષમ ગણિત દિશામાં, તકતી સમગણિતમાં જાય છે, એટલે કયું લખીશું? માઇનસ લખીશું. અંતમાં તકતી જ ફર્યા કરે છે, અંતમાં તકતી જ ફરશે. તો એ સિચ્યુએશનમાં આપણે લખવું હોય તો અંતમાં કોણીય ઝડપ બરાબર i ઓમેગા. હવે i કેટલો લખીશ? તો પહેલાનો તો i છે જ, તકતીનો તો, પણ જંતુ સ્થિર થઈ ગયું તો જંતુ એ સાથે ફરવા લાગ્યું. તો શું કરું? જંતુની જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર કરવી પડે મારે. ખબર પડી? જંતુની જડત્વની ચાક માત્રા mr સ્ક્વેર, ધેટ મીન્સ ટોટલ જડત્વની ચાક માત્રા i પ્લસ mr સ્ક્વેર, આપણે કેપિટલ R લખી દો, i પ્લસ mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 1 ઇન્ટુ ઓમેગા 1. ફાઇનલી ઓમેગા 1 જે હશે એ જવાબમાં આવે. મેથડ સમજ રાખો તો ક્લિયર થાય. આમાં અહીંથી જોયું તો આ સિચ્યુએશન બની અને અહીંયા તમને આવી કન્ડિશન હતી કે ભાઈ mvr એ માઇનસ લખ્યા, આ તકતી આ ડાયરેક્શનમાં ફરે છે એટલે i ઓમેગા પ્લસ કર્યા અને બરાબર અંતમાં તકતી જંતુ ભેગું ફરશે તો તકતીની જડત્વની ચાક માત્રા i, જંતુની થાય mr સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 1. બોલો કન્ફ્યુઝન છે હજી? ઓકે, એક આઈડિયા બીજો આપું છું આઈડિયા સમજો. જો આ તકતી છે, r ત્રિજ્યાની છે, એ ભ્રમણ કરે છે કે અથવા સ્થિર ધારી લો. ચલો અહીંયાથી એક ગોળી છે m દળની, v વેગથી આવે છે, i આને ચોંટી જાય છે, આને ચોંટી જાય છે. તકતી ઓમેગા ઝડપથી ભ્રમણ ચાલુ કરી દે છે. તકતીની જડત્વની ચાક માત્રા i છે. રિલેશન આપી શકો શું થાય? મેં શું કહ્યું? ગોળી આવે છે, તકતી અથડાય, ચોંટી જાય, તકતી ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. તકતીની ઓમેગા કેટલી? તો શું કહેવાય? હા, આ mvr થી આવી કે નહીં? આ ગોળી આવી mvr થી, બરાબર? તકતી સ્થિર હતી એટલે એનું પ્રારંભિક કોણીય વેગમાન 0. અંતિમ કોણીય વેગમાન બોલો. અંતિમ કોણીય વેગમાન i તો ખરો જ, પણ ગોળીએ જોડાઈ ગઈ. ઇન્ટુ ઓમેગા. કન્ફ્યુઝ થયો છો કે સમજ આવે છે? ક્લિયર ને? નોટ કરીને ધ્યાન રાખતા જજો, ખબર પડતી જશે. ઓકે, અહીંયા એક વસ્તુ છે, આ એક સમજવા જેવો પોઈન્ટ છે. હું તમને કહું છું થોડુંક ધ્યાન આપી દો તો આપણા માટે એક બહુ મસ્ત વસ્તુ આની અંદર એક આઈડિયા આવશે. મેં જે ગોળાની વાત કરી ને એ જ કન્ડિશન છે. જો mb દળનો એક ગોળો v જેટલા વેગથી ટેબલ પર ઉભેલા માણસ તરફ ફેંકાય છે, ટેબલ ઓમેગા 0 ઝડપથી ભ્રમણ કરે છે, તો પકડ્યા બાદ કોણીય વેગ કેટલો? સમજજો. હવે આ થોડુંક ડિફરન્ટ મેથડ આવી. ડિફરન્ટમાં સમજો, આ ટેબલ જ ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે, હું ધારી લઉં છું ઓમેગા 0 થી ભ્રમણ કરે છે, r ત્રિજ્યા છે, આની તકતી i છે, બરાબર? અહીંયા એક ગોળો છે mb દળનો, અથવા એકલો એમ જ રાખ્યો, v વેગથી ગતિ કરે છે. અહીંયા કોઈ માણસ ઊભો છે, એમ ધારી લઉં છું કે આનાથી થોડોક અલગ બનાવીએ છીએ. અહીંયા એક માણસ ઊભો છે m દળનો, આ બોલનું દળ mb છે. થોડા સમય પછી શું થશે? આ માણસ આને પકડી લે છે, દડાને. માણસ દડાને પકડી લે છે, એના હાથમાં દડો હશે. આની ઝડપ આ તો ચાલુ જ રાખશે, ઓમેગા 1 થાય છે. શોધવી છે, કહી શકો? મેં શું કહ્યું? અહીંથી આને છોડ દો, આને કેન્સલ કરી દો. અહીંથી mb v વેગથી જાય છે, આના ઉપર માણસ ઉભો છે, આ ભ્રમણ કરે છે, માણસ એ દડાને પકડી લે છે. પકડ્યા પછી આની કોણીય ઝડપ કેટલી થતી હશે? હા, ચલો પ્રારંભિક કોણીય વેગમાન લખું તો પ્રારંભિકમાં ગોળાની mb v ઇન્ટુ r, બરોબર છે? ઠીક છે. હવે તમે ઓબ્ઝર્વ કરો, પ્લસ લખું કે માઇનસ લખું? કેમ બંને પ્લસ આવશે? કારણ કે આ એ આમ ફેરવે છે અને આ એ આમ ફેરવે છે, આ બિંદુને અનુલક્ષ. ગુડ. તો બંને પ્લસ આવી. અને ધારો કે આ આમ ફરતું હોય તો માઇનસ આવશે.
બરાબર, ઓકે ઠીક છે, એમ્બિયર પ્લસ. પછી તકતીની કેટલી? તકતીની આઈ ઓમેગા, આઈ પ્લસ માણસ બેઠો છે એની ઉપર પ્લસ mr સ્ક્વેર ટોટલ જડત્વની ચાક માત્રા ઇન્ટુ ઓમેગા થઈ જાય એટલે બરાબર. અંતમાં બોલો, અંતમાં બધા ઉભા છે, માણસે ઉભો છે તકતી ઉપર અને દડોય ઉભો છે, તો શું થઈ જાય? આઈ ઓમેગા. આઈ તો એમના એમ રહેશે, પણ માણસનું કેટલું થઈ જાય? એમ દળ એમ આર સ્ક્વેર, અને બોલનું કેટલું? એમ બી આર સ્ક્વેર. ખબર પડી? માણસનું એમ આર સ્ક્વેર, બોલનું થયું એમ બી આર સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 1. બસ તમારે જે ફાઇન્ડ કરવું હોય રિઝલ્ટ મળી જશે. ઓમેગા 1 ફાઇન્ડ કરવું હોય તો ઓમેગા 1 મળે. કોમ્બિનેશન સમજતા જાઓ તો ખબર પડી જશે. હવે આઈડિયા આવે? કોના જેવો દાખલો થયો ખબર પડે છે? કોના જેવો થયો? રેખીય ગતિમાં આ ટ્રોલી વાળો દાખલો હતો ને, યાદ આવે છે? આ માણસ આમ કૂદે છે તો વેગમાન સંરક્ષણ વાપરતા, પછી આમ કૂદે છે તો વેગમાન સંરક્ષણ વાપરતા હતા. તો સેમ ટાઈપનો પેટર્ન થાય, કોઈ નવું નથી. તમે જો આ આવડતું હોય તો આમાં સમજવામાં ઈઝી પડે, બાકી પછી આમાં તો ગોથા જ ખાઈએ. ખબર પડે છે? તો સેમ પેટર્ન છે, એટલે તમે લોકો થોડું ધ્યાન પર રાખી દો તો ખબર પડે. ઓકે, એક બીજો આઈડિયા આપું છું. જો આ માણસ અહીંયા આના ઉપર દડો લઈને ઉભો છે. હું શું કહું છું એ સમજજો. દડો લઈને ઉભો છે અને આ છે ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે, ઓમેગા 0 ઝડપથી. થોડા ટાઈમ પછી એ દડાને વિરુદ્ધ દિશામાં ફેંકી દે છે, આ દિશામાં ફેંકે છે. ઠીક છે, માણસ તો અહીંયા જ, અને આ ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. તો ઓમેગાનું રિલેશન કયું આવે? બરોબર ને? તો થોડું વિચાર લેશો આઈડિયાથી. ઓકે, હા બસ એ તમે ટ્રાય કરજો. હું તમારા ઉપર છોડું છું, પછી હું તમને એનો આઈડિયા આપું છું. બરોબર ને? નેક્સ્ટ લેક્ચરમાં એનું કહીશ તમને. થોડુંક ડિફરન્ટ છે પણ છતાંય. ઓકે, હવે એક બીજી વસ્તુ અહીંયા આપી છે. આ ક્વેશ્ચનને સમજીએ. આ ક્વેશ્ચન થોડું ધ્યાન આપવા જેવો છે, પછી આપણે એના એક્ઝામ્પલ જોવા છે. તો જો આની અંદર શું કીધું છે? કોઈ માણસ ટર્ન ટેબલ પર એક એમ દળનું ટેબલ છે, બરાબર? એના ઉપર ઉભો છે. ત્યાં એક માર્ક કરી દીધું છે. સમજી લો, હું તમને આઈડિયા આપું કે આપણી પાસે આ માર્ક કર્યું છે. પહેલા માણસ અહીંયા ઉભો હતો, પછી માણસ ચાલવા લાગે છે. આ ટેબલ છે, માણસ આ ડાયરેક્શનમાં સમજો ચાલે છે, તો ટેબલ પાછું જાય, ગોળ ફરે, તો માણસ આગળ ચાલે, ટેબલ પાછું જાય છે. તો માણસ ફરી અને પાછું આ માર્ક ઉપર આવી જાય. માણસ ફરી અને માર્ક ઉપર આવે ત્યારે કેટલો ખૂણો કાપ્યો હશે? હું શું કહું છું? ખ્યાલ આવે છે હું શું કહું છું? અહીંથી આને ચાલવાનું કર્યું, ટેબલે પાછું પડવાનું ચાલુ કર્યું. તો એક કન્ડિશન થઈ કે જ્યારે માણસ ફરીને આમ માર્ક ઉપર આવી જાય તો માણસે કેટલો ખૂણો કાપ્યો હશે? શું કીધું છે? એમ દળનો માણસ છે, એ ટેબલ પર સ્થિર છે, પછી એ ચાલવાનું ચાલુ કરે, ટેબલ પાછું જાય છે. કેટલું પાછું જતું હશે? તો કોઈ બાહ્ય બળ નહીં લાગતો, કોણીય વેગમાન અચળ હશે. તો પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. L ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ L ફાઇનલ. તો માણસનું કોણીય વેગમાન કેટલું? I1 ઓમેગા 1. તકતીનું કોણીય વેગમાન કેટલું? I2 ઓમેગા 2. કમ્પેર કરાય? ઓમેગા એટલે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. ઓમેગા 2 એટલે પણ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. સમય બેનોય સરખો હોય, સમય કેન્સલ કરો, I1 થીટા 1 ઇઝ ઇક્વલ ટુ I2 થીટા 2 આવે. I1 થીટા 1 ઇઝ ઇક્વલ ટુ I2 થીટા 2. ઓકે, થીટા 1 પ્લસ થીટા 2 કેટલા? થીટા 1 પ્લસ થીટા 2. સમજો માણસ થીટાનો કોણ કાપ્યો હોય તો બીજો કેટલો ખૂણો? 2π બાય થીટા. ખબર પડી? માણસે થીટાનો કોણ કાપ્યો હોય તો બીજો થયો 2π બાય થીટા. તો થીટા 1 પ્લસ થીટા 2
બરાબર કેટલા આવશે? 2 પાઈ 360 આવે. θ1 પ્લસ θ2 360. તો ધેટ મીન્સ આ ઇક્વેશનની અંદર કિંમત લખું તો I1 થીટા, θ1 ના બદલે મેં થીટા લખ્યું છે, બરાબર I2 કેટલા થયા? આ રિલેશન યાદ રાખી લેજો, કામ લાગશે. I1 θ1 બરાબર I2 θ2 અથવા I1 θ બરાબર I2 2 પાઈ માઇનસ θ. તમને કોનો ખૂણો છે એ મળી જશે કેટલો છે. રિલેશન નોટ કરી રાખાય કે કયું આવે છે. બધાને ખબર પડી છે છોકરીઓમાં કે પ્રોબ્લેમ છે ભાઈ છોકરાઓ? ઓકે ઠીક છે, હું આગળનો પોઈન્ટ લઉં છું, સમજો હવે. અહીંયા બતાવ્યું છે પૃથ્વીનું એકાએક સંકોચન થઈ જાય, ત્રિજ્યા અડધી થાય છે, તો દિવસ કેટલા કલાકનો થાય? શું ઇક્વેશન યુઝ કરવાનું? કોઈ બાહ્ય બળ લાગે છે? તો કોણીય વેગમાન સંરક્ષણ આવે. કયું સૂત્ર? આપણે જે યુઝ કરીએ છીએ જ. ગુડ, લખી દો I1 ω1 બરાબર I2 ω2. બોલો પૃથ્વીની જડત્વની ચાક માત્રા કેટલી? 2/5 mr². કેમ? કારણ કે પૃથ્વી ગોળો છે કે નહીં? ω1 ઓમેગા ના બદલે લખી દઉં છું, અથવા ચલો ઓમેગા ને એમના એમ રાખવું, અથવા 2π/T1 એ લખાય કે નહીં? ઓમેગા બરાબર 2π/T, 2π/T1 કર્યા મેં. પછી જડત્વની માત્રા, દળ તો એટલું જ રહેશે, તો 2/5 દળ એટલું જ, પણ ત્રિજ્યા કેટલી થઈ ગઈ? અડધી થઈ ગઈ. R ના બદલે હું કેટલો લખીશ? સ્ક્વેર. ઓકે, તો ω2 ખબર નથી, તો ω2 હોય પાછું કેટલા લખી દઉં? T2. ઠીક છે, તમને જે કેન્સલ થતું એ કેન્સલ કરી દો, mr², આ બધું કેન્સલ થઈ જશે, 2π કેન્સલ થઈ જાય, તો રહેશે કેટલા? 1/T1 બરાબર અહીંયા 1/4T2. T2 is equal to T1/4. T1 કેટલા? હાલ કેટલો છે? 24 કલાકનો દિવસ છે. 6 કલાકનો થાય. બોલો આવડે કે સમજાવું? I1 ω1 બરાબર I2 ω2. તો I1 એટલે 2/5 mr², ઓમેગા એટલે 2π/T1. પછી ત્રિજ્યા અડધી થઈ ગઈ, તો R/2 કરો. કોઈ વાર દળ અડધું કરવાનું કે જે કરવાનું કે બધું રિલેશન તો એક જ આવવાનું ને. ઓમેગા ના બદલે 2π/T2 કરો. તમે કમ્પેરિઝન કરો તો T1 T2 બરાબર એક આન્સર આવશે 6 કલાક. જો હવે થોડા દાખલા છે પ્રી મેડિકલમાં આગળ પાછળ પૂછાઈ ગયેલા, તમે લોકો સમજતા જશો, મોટા ભાગે આઈડિયા આવશે જ. અહીંયા કહ્યું છે એક y બરાબર x+4 રેખામાં ગતિ કરે છે, m બરાબર 5 kg દળનો કણ v બરાબર 3√2 સાથે ગતિ કરે છે. ઉગમ બિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું? આવડે? આ રેખાનું સમીકરણ કેવું આવે ભાઈ? y બરાબર x+4. ચલો, y બરાબર x+4 કેવું આવશે આ રેખાનું સમીકરણ? હા, ડાયાગ્રામ કેવો આવે? પ્રી મેડિકલ 91 માં પૂછાયેલો છે, કોઈ એવો અઘરોય નથી. રેખાનો ઢાળ કેવો? કયું સમીકરણ? એટલે મતલબ કે સમીકરણ નહીં, પણ એ કઈ ટાઈપનો આવશે? રેખાની આકૃતિ કઈ ટાઈપની આવે? તમે લોકો હવે આ બધામાં જ ગોથા ખાતા રહેશો તો ક્યાંથી શીખી શકશો? તો જો y બરાબર x+4, હવે મારે એ શીખવાડવાનું. નહીં આવતું તમને આઈડિયા? કયો આવે? કઈ આકૃતિ આવે? તો કઈ આવશે બોલો? કયા ચરણમાં કઈ રીતે ડ્રો કરવાની? તો આ રેખાનું સમીકરણ હશે y બરાબર x+4, આ ટાઈપની હશે. તમે ઓબ્ઝર્વ કરો, જ્યારે y0 કરું, આ x0 કરું તો y કેટલા આયા? 4 આયા. અને y0 કરું તો x બરાબર, ધેટ મીન્સ આ +4 છે અને આ -4 છે. હવે તમે કયું છે કોણીય વેગમાન? આ કેટલા વેગથી ગતિ કરે છે? 3√2. આટલા વેગ સાથે ગતિ કરે છે. કણનું દળ આપ્યું છે 5 kg છે.
કયું સૂત્ર આવે કોણીય વેગમાનનું? mv r લંબ. r લંબ કયું થાય? કણ આ રીતે ગતિ કરે છે. mv તો આપ્યા છે, r લંબ કેટલો થાય શીખવાડ્યો તમે? આ થાય. કેટલો થાય બોલો? કઈ રીતે શોધવાનું? આ બે ખૂણા કેટલા? 45 ના 45 ના છે તો આ અંતર 2 થાય, આ 4 છે. જો અહીંયા સમજ રાખો, આપણે આ આકૃતિ મુજબ જોઈએ તો આ 4 છે, આ 4 છે, તો આ 2 થાય કે નહીં? અડધું. સોરી, મારી એક જ મિનિટ, મારી ભૂલ છે. હું આને કેન્સલ કરું છું. જે પ્રમાણે સમજાવું એ ધ્યાન આપો. આપણે કેલ્ક્યુલેશન એંગલ થી જ લઈશું. 45 થી sin 45 કેટલા થાય? 1/√2 બરાબર. કેટલા? સામેની બાજુ તો આ y થાય કે આ જે સામેની બાજુ આપણે જે ડિસ્ટન્સ લઈએ છીએ આને x ડેશ લઉં છું તો x ડેશ થાય. સામેની બાજુ x ડેશ ભાગ્યા કર્ણ કેટલો? તો કર્ણ 4 થયો તો x ડેશ કેટલા આવ્યા? 2√2 બરોબર. અને x ડેશ એ જ આપણા માટે r લંબ છે. m મળ્યો છે, v મળ્યો છે અને r લંબ આવ્યો છે. બસ બધાનો આન્સર મૂકશો, જવાબ આવશે. m કેટલો છે? 5 છે, વેગ 3√2 અને r લંબ 2√2. મૂકી દો, જવાબ આવશે. તમને ખ્યાલ આવી જશે કયો થશે. બોલો, ક્લિયર ને? 60 જેવો જવાબ આવે. ઓકે, નેક્સ્ટ હવે દાખલો છે. અહીંયા સમજો. જો આ તમને આઈડિયા આવતો હોય તો મને કહેજો આમાં શું કહ્યું છે. m દળ r ત્રિજ્યાની એક પાતળી વર્તુળાકાર રિંગ છે. ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. રિંગના વ્યાસના 2 છેડે સ્મોલ m દળના પદાર્થ મૂકી દેવામાં આવે છે. જો સમજજો, પહેલા રિંગ ભ્રમણ કરતી હતી. m દળ r ત્રિજ્યાની કેટલી ઝડપથી? ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. પછી શું કર્યું છે? આ રિંગના 2 છેડે m દળના 2 પદાર્થ મૂક્યા છે. કોણીય ઝડપ નવી થઈ જશે ω1. કેટલી થાય? બસ કમ્પેરિઝન છે કોણીય વેગમાન સંરક્ષણની. કયું હવે બોલો? હવે તો આઈડિયા આવે. કેટલા દાખલા ગણાયા? હા, I1 પ્રારંભિક કોણીય વેગમાન બરાબર અંતિમ કોણીય વેગમાન. બોલો, પ્રારંભિક કોણીય વેગમાન કેટલું છે? અંતિમ કોણીય વેગમાન. પ્રારંભિક કોણીય વેગમાન I ઓમેગા. I ઓમેગા. હું mr² આપણે પછી લખીએ નેક્સ્ટ સ્ટેપમાં, બરોબર. હવે અંતમાં કોણીય વેગમાન કેટલું? તો તકતીનું I ω1 તો ખરું જ, અને વધારાનું આ 2 દળ જોડાઈ ગયા. આ 2 દળ જોડાઈ ગયા તો ધેટ મીન્સ એ ફરજ છે ને, તો આપણે શું કરવું પડશે? I1 I પ્લસ 2mr² ઇન્ટુ ω1. ખબર પડી મારે કહેવાનું? I ω1 I ઓમેગા પ્રારંભનું બરાબર તકતીની જડત્વની ચાક માત્રા I વત્તા 2 દળની જડત્વની ચાક માત્રા 2mr² ઇન્ટુ ω1 થી ભ્રમણ કરે છે. તો ફાઇનલ રિઝલ્ટ કરીએ તો આના બદલે mr² લખી દઈએ તકતીનો. ઓમેગા બરાબર અહીંયા mr² પ્લસ 2 સ્મોલ mr². ω1 ફાઇનલી ચેક કરો. ω1 આન્સર આવશે. હું માનું ત્યાં સુધી આવી જશે ડી ઓપ્શન લગભગ. બરોબર કે નહીં? સમજાવવું છે હવે? આવડશે કે સમજાવવું છે? જાનવી? હા, જાનસી? ચલો હવે હું બીજો લઉં છું. એક જ મિનિટ. સેમ ક્વેશ્ચન આવ્યો છે, તમે લોકો ગણો અને મને કહેતા જાઓ, જેથી કરીને આ કોન્સેપ્ટમાં ભૂલ ના પડે. પછી આમાં આઈડિયા આવી જવો જોઈએ. સમતલને લંબ રૂપે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર તકતીની જડત્વની ચાક માત્રા I2 છે. બીજી તકતી એના ઉપર મુકાય છે જેની જડત્વની ચાક માત્રા I1 છે. બંને ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે
અંતિમ કોણીય વેગ કેટલો? આઈ થિંક મેં તમને ગણાવ્યો તો આવો દાખલો, પહેલો જ ગણાવ્યો. બે તકતીઓ ઉપરા ઉપરી મૂકી દઈએ છીએ એની જડત્વની ચાક માત્રાના આધારે કોણીય વેગમાન. ટ્રાય કરી જોજો, ટ્રાય એટ હોમ લખી દઉં છું, બરોબર? તમે ટ્રાય કરજો. ઓકે, હવે એના પછી અહીંયા એક બીજો દાખલો છે. આમાં શું કીધું છે જુઓ, ભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાક માત્રા I અને 2I છે. પરિભ્રમણની ગતિ ઉર્જા સરખી હોય તો કોણીય વેગનો ગુણોત્તર કેટલો? જુઓ, ચલો મને કહેજો. જડત્વની ચાક માત્રા I1 બરાબર I, I2 બરાબર 2I. ઓકે, બેની ગતિ ઉર્જા સરખી છે. ધેટ મીન્સ K1 ઇઝ ઇક્વલ ટુ K2 છે. ઓમેગા 1 બાય ઓમેગા 2 નો રિલેશન જોવો છે. સહેલો ક્વેશ્ચન છે ભાઈ. આનું સૂત્ર ગતિ ઉર્જાનું કયું? 1/2 I ઓમેગા સ્ક્વેર. 1/2 I1 ઓમેગા 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર. બોલો ગણીએ કો હવે. I1 બાય I2, સોરી ઓમેગા 1 બાય ઓમેગા 2 કેટલા થાય ગણી કાઢો. ચલો મને કહી દો કેટલો આવે છે. હવે ડી આવે છે, બાકી નાવ આવી જશે ભાઈ. ચલો આમાં મને કહો, કોન્સેપ્ટ છે હો, વાંચજો ને વિચારીને મને કહી દેજો. કોઈ ગણવાનું નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે XY સમતલમાં AB માર્ગ પર V ઝડપથી ગતિ કરે છે તો O ને અનુલક્ષીને A ઉપર કોણીય વેગમાન LA છે તો B ઉપર કોણીય વેગમાન કેટલું હોય? ટેક્સ્ટબુક નો કોન્સેપ્ટ છે. O ને અનુલક્ષીને A પર કોણીય વેગમાન LA છે તો O ને અનુલક્ષીને B પર કોણીય વેગમાન કેટલું હોય? ગુડ. LA બરાબર LB. કેમ એટલા થાય? કારણ કે લંબ અંતર બદલાતું નહીં, વેગ બદલાતો નથી, તો એનો મતલબ કોણીય વેગમાન અચળ રહેશે. લંબ અંતર કેટલું હવે કરાવ્યું તું મેં હમણાં તમને? આ લંબ અંતર અચળ રહેશે કોઈ પણ કન્ડિશનમાં, એટલે LA બરાબર LB આવશે. જો સેમ ટાઈમ કોન્સેપ્ટ રિવિઝનમાં રિપીટ થયો છે PMT માં ક્વેશ્ચન, તો તમે લોકો ટ્રાય કરી લેજો. હું આઈડિયા આપી દઉં છું. જો 2009 માં આગળ પૂછાયો તો એવો જ છે. એમ દળ R ત્રિજ્યાની એક વીંટી છે, વીંટી એટલે રિંગ થાય, તો ઓમેગા ઝડપથી ભ્રમણ કરે છે. હળવેથી બે છેડે વ્યાસના બે બિંદુએ પદાર્થ મૂકી દેવાનો. ગણાયો હમણાં તો 2000 આગળ બી પૂછાયો તો 2009 માં એ પૂછાયો છે. આની અંદર જોઈને મને કહો, સમતલના એક નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જ્યારે પદાર્થ ચાક ગતિ કરે ત્યારે કોણીય વેગમાન કઈ દિશામાં હોય ભાઈ? ટેક્સ્ટબુક નો કોન્સેપ્ટ જેને વાંચ્યો હશે એને ખબર હશે. ટેક્સ્ટબુકમાં કોન્સેપ્ટ જેને વાંચ્યો હશે એને ખબર હશે. R આપ્યો છે, F આપ્યો છે. જો અહીંયા સમજો, R આપ્યો છે, F આપ્યો છે, આલ્ફા આ છે જે બાકી છે, એનું મૂલ્ય કેટલું થાય કોણીય વેગમાન સંરક્ષણ થાય તો? યાદ આવે છે કોઈની મેથડમાં? વિચારો અને મને કહો. ગુડ. R બાર ઊંધું બોલે છે. ટાઉ બરાબર 0. શું લખાય? F બાર ક્રોસ R બાર નહીં, R ક્રોસ F0 થાય. તો એક કામ કર દો, ટોર્ક 0 છે તો નિશ્ચાયક 0 કરો. નિશ્ચાયક 0 કરી લો તો બધા સ્ટેપ 0 હોવા જો. I J K કેટલા છે ભાઈ? 2 6 2 -6 અને 12. અહીંયા આલ્ફા -3 અને 5 ગણી લેવાના અને પછી બરાબર 0 કરી લેવાના તો આલ્ફા આવી જશે. આન્સર કરશો તો ગણીએ કાંઈ? ટ્રાય કરીને મને કહેજો જે આવતો હોય આલ્ફામાં. બરોબર? કોઈ વધારે એવું અઘરું નથી, પણ ટોપિક વાઇઝ ખ્યાલ આવવો જોઈએ. ઓકે, આ સેમ કોન્સેપ્ટ છે પણ થોડોક ડિફરન્ટ આવ્યો છે. ચલો અહીંયા મને કહો, ભ્રમણ કરતા બે પદાર્થ A અને B, એની જડત્વની ચાક માત્રા I અને IB છે.
એમની સમાન ગતિ ઉર્જાથી ભ્રમણ કરે છે. કોણીય વેગમાન LA અને LB છે. કોણીય વેગમાનનો ગુણોત્તર. હમણાં આવ્યો તો આવો દાખલો, પણ અહીંથી થોડોક અલગ છે, એનાથી થોડોક અલગ છે. હા, K1 બરાબર K2. કયું સૂત્ર વાપરું? હાફ I ઓમેગા સ્ક્વેર વાપરું? તો ઓમેગા તો આપ્યા નહીં, અહીં તો કોણીય વેગમાન આપ્યા છે. તો કોણીય વેગમાન અને ગતિ ઉર્જાનું કોઈ રિલેશન ખરું ભાઈ? ગતિ ઉર્જાના બે સૂત્ર હતા. કયા? હાફ, બીજું સૂત્ર ગુડ, L સ્ક્વેર અપોન 2I. કેમ L સ્ક્વેર અપોન 2I? P સ્ક્વેર બાય 2M. P સ્ક્વેર બાય 2M. P ના બદલે L સ્ક્વેર અને M ના બદલે I. તો બસ બેલેન્સ કરો. L સ્ક્વેર બાય 2I 1 1 અને L સ્ક્વેર બાય 2I. તો બોલો રિલેશનમાં ખબર પડી ગઈ કે સમજાવું હવે? આવડે? ઓકે, ઠીક છે. હવે નેક્સ્ટ, કોણીય વેગમાન કઈ દિશામાં ભાઈ? હમણાં કીધું મેં તમને, બોલો. કક્ષીય સમતલને લંબ, બરોબર, ભ્રમણાક્ષની દિશામાં. ઓકે, ઠીક છે. હવે પાછો સેમ કોન્સેપ્ટ છે, એટલે હું આમાં ટાઈમ પાસ નહીં કરતો, તમે ચેક કરી લેજો. ઓકે, આ એક એક્ઝામ્પલ છે, એનું હમણાં રહેવા દઉં છું, પછી એને કેલ્ક્યુલેશનમાં લઈશ, એટલે આપણે અત્યારે હાલ એમાં ટાઈમ બગાડતા નથી. આ બી સેમ કોન્સેપ્ટ છે, થોડોક યુઝ કરશો તો તમને આઈડિયા આવશે, પણ છતાંય આપણે એક વખત ગણતરીમાં લઈએ છીએ અત્યારે આને. ચલો, આમાં મને કહેશો, એક નિયમિત સળિયો છે, લંબ દ્વિભાજકને અનુલક્ષીને કોણીય ઝડપ સાથે ભ્રમણ કરે છે. ગરમ કરવામાં આવે એટલે તાપમાન સહેજ વધારવામાં આવે તો રેખીય વેગ વધે કે ઘટે? કોણીય વેગ, હો, કોણીય વેગ વધે કે ઘટે? ઝડપમાં પરિભ્રમણ ઝડપ એટલે કોણીય વેગ છે. L બરાબર અચળ આવે, કારણ કે કોઈ બાહ્ય ટોર્ક લાગતું નથી. બોલો, તમે પદાર્થને ગરમ કરો તો એનું કદ વધે? કદ વધે તો અંતરો વધી ગયા. કદ વધશે તો અંતર વધી ગયા, તો જડત્વની ચાક માત્રામાં શું થાય? વધારો થાય. તમે સમજો, કદ વધતા ત્રિજ્યા વધી કે નહીં? તો I વધી જશે. I વધે તો ઓમેગા ઘટી જાય, તો પરિભ્રમણની ઝડપ શું થાય? ઘટે. બરોબર? ભલે હું થોડા વધારે ગણાવું છું, પણ બધા કામના છો, એટલે હું અમુક વસ્તુઓ થોડીક પ્રેક્ટિસ માટે લઉં છું ને. એ બધા દાખલાઓમાં ફટાફટ આઈડિયા આવે એવું છે. આ દાખલો યાદ આવે છે હમણાં 2000? જો પહેલા ક્યાં પૂછાયો તો તમે સમજો, PMT માં 2 વખત પૂછાઈ ગયો. આ ત્રીજી વખત ક્યાં આવ્યો? જો હવે તકતી થઈ ગઈ, રિંગની તકતી થઈ. M દળની તકતી છે, એનો પ્રારંભિક વેગ ω1 છે. 2 M દળના ગોળા વ્યાસ પર ધીમેથી મૂકી દેવામાં આવે. અંતિમ કોણીય વેગ કેટલો? આગળ શું હતું? રિંગ હતી, હવે તકતી થઈ ગઈ. ગણીએ કો? ચલો ગણીને મને બતાવો. આ સૂત્ર આવે કે ના આવે? પહેલી વખત I1 ω1 બરોબર, બરાબર I1 પ્લસ 2 બે કણ મૂક્યા છે, 2mr² ω2. તો ફાઇનલી ચેક કરી લો, ω2 બરાબર કેટલા? I1 ω1 નીચે I1 પ્લસ 2mr². ઠીક છે. હવે I1 ના બદલે તકતી છે, તકતી હોય એટલે 1/2 mr² કરવાનું. 1/2 mr² ω1, નીચે પણ 1/2 mr² પ્લસ 2 × mr². રિઝલ્ટ ચેક કરી લો. આ સ્મોલ m આવશે, હો, મારી ભૂલ છે, આ સ્મોલ m હશે. ઓકે, તો તમે લોકો રિઝલ્ટ ચેક કરશો. આઈ થિંક 4 વાળો આવશે આન્સર, બરોબર? અચ્છા, 1/2 માં 1/2 ઓલરેડી કેન્સલ થઈ જશે. 4 વાળો આન્સર બી ઓપ્શન આવી જશે. ઠીક છે. એક બે દાખલા ગણાવું છું, હજી થોડો પ્રેક્ટિસમાં લો તો ખબર પડે. જો આ તમારા ઉપર છોડું, ગણી 100 આ R છે, આ L છે, આ સ્મોલ l છે. જો હું શું કહું છું એ ધ્યાન આપજો. આ સ્મોલ r છે,
આ કેપિટલ એલ છે અને આ સ્મોલ એલ છે. કોણીય વેગમાન કેટલો થાય કણ આમ ગતિ કરતો હોય તો? હા, તો એમ વી આર લંબ મેં શીખવાડ્યું, કેટલાય દાખલાઓ ગણાયા છે. હવે તો કહીએ કોણ, આ 2002 માં AI ટ્રિપલ પૂછાયેલો છે. કેટલો આવે જવાબ આમાંથી 4 માંથી? એમ વી સી બી આવશે. ગુડ, ઠીક છે. જો હવે આની અંદર ક્યાંય જો 2003 માં પૂછાયો છે. જો કે સિમ્પલ છે ક્વેશ્ચન. વર્તુળાકાર તકતીનો કોણીય વેગમાન થી ભ્રમણ કરે છે, કોણીય આવૃત્તિ બમણી કરવામાં આવે, ગતિ ઉર્જા અડધી કરવામાં આવે, તો નવું કોણીય વેગમાન કેટલું? ઇન શોર્ટ સમજો. તમને આની અંદર શું કીધું છે જુઓ, એલ કોણીય વેગમાનથી ભ્રમણ કરે છે, કોણીય આવૃત્તિ બમણી કરીએ, ગતિ ઉર્જા અડધી કરીએ છીએ, નવું કોણીય વેગમાન કેટલું? હવે વિચારજો, આવૃત્તિ બમણી કરીએ છીએ, ઓમેગા બમણી કરી, ગતિ ઉર્જા અડધી કરી, તો નવું કોણીય વેગમાન કેટલું? એવું કોઈ રિલેશન છે કે જેમાં ગતિ ઉર્જા અને કોણીય વેગમાન આ ત્રણેયનો સંબંધ આવતો હોય? કે એના 3 સૂત્ર બોલશો? ચલો આગળ નામ લખાવો. હાફ એમ વી સ્ક્વેર, પછી પી સ્ક્વેર બાય 2m, અને બીજું પીવી. કયું હતું આ સૂત્ર? હવે તમે આના બનાવો. ચલો આમાં કયું લેશો? આ નહીં લેવું, આ લો. હા, પી ના બદલે એલ તો લખાય કે નહીં? તો થઈ ગયું ઇક્વેશન, તો જવાબ આવી જશે. તો એલ બરાબર કેટલા? 2k બાય ઓમેગા. બરાબર. તો નવો શોધવો છે તો જો ગતિ ઉર્જા અડધી કરો, ઓમેગા ડબલ કરો, તો જવાબ ચોથા ભાગનો થઈ જાય. ગતિ ઉર્જા અડધી કરી દો અને ઓમેગા નીચે છે એ ડબલ કરો તો k/4 થઈ જાય, ટોટલ 1/4. ફાઇનલી આન્સર આવ્યો.